નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 6 વિષય ગુજરાતી પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા અને સૌથી ઝડપથી મળતી રહે. આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ મિત્રોને ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્કશન બોક્સમાં લિંક આપેલી છે, તો અવશ્ય તમે ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો. તેમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ બધું તમને ત્યાંથી મળી રહી છે. તો તમે જોઈ શકો છો ધોરણ 6 છે, સામયિક મૂલ્યાંકન પ્રશ્ન બેંક ગુજરાતી, તારીખ 17/2/2024, કુલ ગુણ છે 25, સમય છે 1 કલાક. બરાબર. ચલો પ્રશ્ન નંબર 1 લઈએ પહેલા. તો કે પ્રશ્ન નંબર 1 તમને આપેલો છે, નીચે આપેલા ફકરામાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ જવાબ લખો, કુલ ગુણ 5 છે. તો વિભાગ 1 લઈએ પહેલા. એક પેરેગ્રાફ આખો આપેલો છે, જોઈએ. આખો પેરેગ્રાફ પહેલા વાંચીએ. એક ભિખારી રોજ ભિક્ષા માંગવા માટે બજારમાં જતો. એક દિવસ એક માણસે તેની સામે 2 સિક્કા મૂક્યા. તેમાંથી એક સિક્કો પસંદ કરવા જણાવ્યું. ભિખારી એક સિક્કો પસંદ કરી લીધો. તેની પસંદગી જોઈ સૌ ખૂબ હસવા લાગ્યા. આખા પ્રદેશમાં આ વાત ફેલાઈ ગઈ. હવે બધા જ તેની આગળ પસંદગી કરવા માટે 2 સિક્કા મૂકતા અને તેને મૂર્ખમાં ખપાવવામાં લાગ્યા. દર વખતે તે ઓછી કિંમતનો સિક્કો પસંદ કરતો હતો. આમ તેની આગળ સિક્કો મૂકનારની સંખ્યા દિન પ્રતિદિન વધવા લાગી, પણ ભિખારીની પસંદગી બદલાઈ નહીં. એક દિવસે એક ઉદાર વૃદ્ધે તેને કહ્યું, તમારે મોટો સિક્કો પસંદ કરવો જોઈએ. તેની કિંમત નાના સિક્કા કરતાં 10 ગણી વધુ છે. લોકો તો તમને મૂર્ખ માની તમારી મજાક પણ ઉડાવશે નહીં. ભિખારીએ જવાબ આપ્યો, તમારી સલાહ સારી છે, પણ જો હું મોટો સિક્કો પસંદ કરીશ તો લોકો મને ધન આપવાનું બંધ કરી દેશે. આ રીતે હું કેટલું ધન કમાયું છું એનો મને અંદાજ પણ નહીં આવે. ઓકે, આ તમારો પેરેગ્રાફ છે. તો પહેલો સવાલ, ભિખારી સમગ્ર દેશમાં શા માટે પ્રખ્યાત થઈ ગયો હતો? તો કે ભિખારી સમગ્ર પ્રદેશમાં એટલા માટે પ્રખ્યાત થઈ ગયો હતો કે તેની આગળ પસંદગી કરવા માટે સિક્કા મૂકતા તેને મૂર્ખમાં ગણવામાં હતો, કેમ કે ઓછી કિંમતનો સિક્કો તે સિલેક્ટ કરતો, એટલે કે પસંદ કરતો હતો. બરાબર, એટલા માટે. ભિખારી દર વખત શા માટે ઓછી કિંમતનો? કેમ કે જો એ વધારે કિંમતનો સિક્કો પસંદ કરે તો બીજી વખત એનો કોઈ ભીખ આપે નહીં. આ માટે ઓછી કિંમતનો સિક્કો પસંદ કરતો હતો. લોકો ભિખારીની કઈ યુક્તિથી અજાણ હતા? પછી એ ભિખારી ખરેખર અંતે ભિખારી રહ્યો શા માટે? આ ફકરાની કઈ વાત તમને સૌથી વધારે ગમી, શા માટે? બરાબર, આ રીતના તમને અલગ અલગ 5 સવાલ આપેલા છે. એ 5 સવાલના જવાબ તમે લખવાના છે. 5 ગુણનો પ્રશ્ન તમારો થશે. અને પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, તો પીડીએફ ફાઇલ પણ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. લિંક તમને નીચે આપેલી છે, એ પણ તમે ચેકઆઉટ કરી લેજો. ચલો, આ રીતના તમે જોઈ શકો છો ગુણ 5. બરાબર. ચાલો, વિભાગ 2, કેટલું પણ રડતું બાળક હોય, ગીજુભાઈ તેને ઉપાડી લે તો એ બાળક રડવાનું બંધ કરી દે એવું કહેવાય છે. આ ગીજુભાઈ બધેકા એટલે આપણા મુચ્છાળીમાં તરીકે ઓળખાય છે. બરાબર. તો આ રીતના તમારે 5 સવાલ આપ્યા છે કે ગીજુભાઈ બધેકા મુચ્છાળીમાં તરીકે કેમ ઓળખાય છે? બાળકને ગીજુભાઈની વાર્તાઓ શા માટે ગમતી હશે? ગીજુભાઈની વાર્તાઓ બાળકોને અનેરો આનંદ આપે છે એવું શા પરથી કહી શકાય? ગીજુભાઈ પાસે આવતા જ રડતું બાળક કેમ શાંત થઈ જાય છે? ગીજુભાઈની વાર્તાઓની વિશેષતા જણાવો. તો આ રીતના તમને અલગ અલગ સવાલ આપેલા, જવાબ તમારે લખવાના થશે. બરાબર. ચાલો, વિભાગ 3, એમાં પણ તમને પેરેગ્રાફ 5 સવાલ. પરપોટાના મિત્ર ક્યાં રહેતા હતા? તમે સૂકા અને લીલા વિશે વાંચતા હો ત્યારે તમને શું શું યાદ આવે છે? લીલા પાસે કઈ કઈ વસ્તુઓ હતી? તેજ મગજ ધરાવનાર કોણ હતું? આખા જગમાં સૂકો અને લીલો કેમ વખાણતા હતા? આ રીતના વિભાગ 4 અને વિભાગ 5 તમને આપેલો છે. આનું સંપૂર્ણ સોલ્યુશન જે પણ વિદ્યાર્થી મિત્રોને ડાઉનલોડ કરવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે. એ લિંક ઉપર તમે વિડીયો જોઈ લેજો કે કઈ રીતે ડાઉનલોડ થાય છે. ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જાજો. બરાબર. ટેલિગ્રામની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહી છે, તો અવશ્ય તમે જોઈન થઈ જજો. બરાબર. ચાલો, આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 2, નીચે આપેલા વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ લખો, કુલ ગુણ છે 5. વિભાગ 1, તો ચાંદની ટોળી મંદિરે જવા નીકળે. બરાબર, એટલે આમાંથી આપણે વર્તમાન કાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળના 5 વાક્ય લખવાના છે. તો જુઓ, દિવસે તો મંદિર એકદમ સુંદર લાગતું હતું, પણ રાતના અંધારામાં તે ભારે ડરામણું લાગતું હતું. એટલે આ તમારો કયો કાળ થઈ ગયો? ભૂતકાળ થઈ ગયો. પછી જરા આગળ જતા બધા બીકના માર્યા ફફડવા લાગ્યા.
એટલે આ વર્તમાન કાળ. મંદિરે પહોંચતા પહેલા થોડી પાછી નીચાળે પરત ફરી, બરાબર. તો આ રીતના અલગ અલગ તમારે વાક્ય લખવાના. નીચે પણ જે આવશે કે ભાઈ કયો કાળ દર્શાવે તે. હું આવતીકાલે અમદાવાદ જઈ, હવે કાલની વાત છે તો એ ભવિષ્ય કાળની વાત થઈ ગઈ. રોહિત ક્રિકેટ રમી રહ્યો એટલે ચાલુ કાળ, વર્તમાન કાળ કહેવાય એને. ટેબલ પર નાસ્તો પડ્યો હતો, હતો એટલે ભૂતકાળ. આવતા એટલે ભવિષ્યકાળ. અને સારા નંબરે પાસ થઈ એ પણ ભવિષ્યવાણી, બરાબર. ચલો વિભાગ 3, એમાં તમારે માગ્યા મુજબ કાળ પરિવર્તન કરવાના છે. તો આમાં તમારે ભૂતકાળમાં ફેરવવાનું છે કે ભાઈ રાણી ખૂબ લાગણીશીલ છે, તે વાતે રડી પડે છે. તો રાણી ખૂબ લાગણીશીલ હતા, તે વાતે રડી પડતા હતા. થઈ ગયું. ચલો પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવતા એટલે દીકરી ધરાઈને જમતી. તો વર્તમાન કાળમાં પપ્પાએ ટેસ્ટી દાળ ભાત બનાવ્યા એટલે દીકરી ધરાઈને જમી, બરાબર. ચાલો પતી ગયું. 2 લખવાના તો લખી નાખો. વિભાગ 5, કાળ ઓળખો. નીચેના વાક્યના કાળ ઓળખો. તે દુકાને જોવા ચાલી નીકળી, નિરીક્ષણ કરી લીધું, નાસ્તો ખરીદ્યો, શિયાળામાં મોકલાશે ભવિષ્યકાળ, નાસ્તો ખાતા હશે, બરાબર. તો એ ભવિષ્યકાળ. પ્રશ્ન નંબર 3, નીચે આપેલા શબ્દ ગમે તે 5 શબ્દમાં સૌથી નજીકનો શબ્દ પરવા, દરકાર, આપત્તિ, પંચાયત. મલક એટલે પ્રદેશ, ગુમાન, ટીખળ, દુકાળ, ઘોરું, અધધધ, બરાબર. 25 સવાલમાંથી આવશે 5. પ્રશ્ન 4 આપ્યો છે વિચાર વિસ્તાર, કોઈ પણ એક. પાણી અને વાણી વિચારીને વાપરવું. પરિશ્રમ એ જ પારસમણી. વિદ્યા વિનયથી શોભે છે, પ્રાર્થના આત્માનો ખોરાક છે, માતેમાં બીજા બધા વગડા નવા, બરાબર. 5 માર્ક્સનો. ને છેલ્લે તમને આપેલો છે નિબંધ કહી શકાય, કોઈ પણ એક વિષય, 10 લીટી. પૌષ મહિનાની તડકી, ઉનાળાનો તાપ, શિયાળાની ઠંડી, ચોમાસાનો મેઘો અને ઉત્તરાયણનો દિવસે વરસાદ. 5 ગુણનો પ્રશ્ન છે, તમારે લખવાનો થશે. સોલ્યુશન માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, અવશ્ય તમે ડાઉનલોડ કરી શકો છો, નીચે લિંક આપેલી છે. તો મિત્રો આ તો ધોરણ 6 ના વિદ્યાર્થીઓનું ગુજરાતી પ્રશ્ન પૈકીના સોલ્યુશન વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું આવનો વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.